પ્રેક્ટિકલ 115 એક્સરસાઇઝ 1 જ્યાં ક્રિએટ અ સિમ્પલ પ્રોગ્રામ વિથ જાવાસ્ક્રિપ્ટ જ્યાં આ પ્રકારનું વેબ પેજ આપણે તૈયાર કરીશું જાવાસ્ક્રિપ્ટની હેલ્પથી જ્યાં ઓન કરતા ઇમેજ ઓન હોય તે ઓફ કરતા ઇમેજ ઓફ હોય તે જોવા મળશે તે માટે કોડિંગ HTML અને HTML ને બંધ કરીશું હેડને બંધ કરીશું હેડ ભાગમાં આપીશું ટાઇટલ જ્યાં ITI કોલેજ બોડી ભાગ બોડીને બંધ કરીશું સેન્ટર ટેગને પણ બંધ કરીશું હેડિંગ દર્શાવવા H2 ટેગ લાઇટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ H2 ની અંદર ત્યાર પછી આ પ્રકારનું બટન મૂકવા માટે બટન ઓન ક્લિક document.getElementById myimage.src on.png અહીંયા સ્મોલ હોય તે સ્મોલ કેપિટલ હોય તે કેપિટલમાં દર્શાવીશું અને બટનમાં ટેક્સ્ટ ટર્ન ઓન ધ લાઇટ અને બટનને બંધ કરીશું ત્યાર પછી આ પ્રકારની વચ્ચે ઇમેજ મૂકવા માટે img id myimage src off.png અને ત્યાર પછી ફરીથી બીજું બટન મૂકવા માટે બટન ઓન ક્લિક document.getElementById myimage.src off.png આ બટનમાં ટેક્સ્ટ આપવા માટે ટર્ન ઓફ ધ લાઇટ અને બટનને બંધ કરીશું ત્યાર પછી પ્રોગ્રામ રન કરતા ઓન બટન ક્લિક કરતા ઓન બલ્બની ઇમેજ અને ઓફ બટન ક્લિક કરતા ઓફ બલ્બની ઇમેજ જોવા મળશે ત્યાર પછી એક્સરસાઇઝ 2 ક્રિએટ અ પ્રોગ્રામ વિથ જાવાસ્ક્રિપ્ટ યુઝ ઓફ ફંક્શન મતલબ અગાઉ બનાવેલા પ્રોગ્રામને જ આપણે ફંક્શનની સહાયતાથી બનાવવાનો છે તો તે માટે કોડિંગ HTML ને બંધ કરીશું નેક્સ્ટ હેડ ભાગને બંધ કરીશું હેડ ભાગમાં આપીશું ટાઇટલ ITI કોલેજ જ્યાં ફંક્શન માટે હેડ ભાગમાં સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને પણ બંધ કરીશું અહીંયા ઓન અને ઓફ બે કામ હોવાથી બે ફંક્શન આપેલા છે ફંક્શન ઓન જે અહીંયા પૂરું થાય છે બીજું ફંક્શન ઓફ જે અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ હવે આ ફંક્શનમાં જે આપવાનું છે ત્યાર પછી જોઈએ આગળ બોડી ભાગ બોડીને બંધ કરીશું સેન્ટર ટેગને બંધ કરીશું હવે હેડિંગ H2 ટેગમાં લાઇટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ આ પ્રકારનું બટન દર્શાવવા બટન ઓન ક્લિક ફંક્શન ઓન આપીશું ટર્ન ઓન ધ લાઇટ બટનને બંધ કરીશું ત્યાર પછી ઇમેજ મૂકવા માટે img id myimage src off.png મતલબ બાય ડિફોલ્ટ ઓફ બલ્બ મૂકીશું ત્યાર પછી બીજું બટન મૂકવા માટે બટન ઓન ક્લિક ઓફ ફંક્શન ટર્ન ઓફ ધ લાઇટ બટનને બંધ કરીશું હવે આ જે ફંક્શન છે ઓન અને ઓફ તેને આપણે સ્ક્રિપ્ટમાં વધારે સ્પષ્ટતા કરીશું ઓન ફંક્શન જેમાં document.getElementById myimage.src on.png આ જ રીતે ઓફ ફંક્શન માટે document.getElementById myimage.src off.png આ જ પ્રકારે કોડિંગને રન કરાવતા હવે ફંક્શન દ્વારા બટન ઓન અને ઓફ કરતા બલ્બ ઇમેજ તે પ્રમાણે બદલાશે એક્સરસાઇઝ 3 કેલ્ક્યુલેટ સર્કલ્સ એરિયા ડાયામીટર એન્ડ પેરીમીટર અહીંયા આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડિંગ HTML ને બંધ કરીશું હેડ ભાગને બંધ કરીશું જ્યાં ટાઇટલ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ હેડ ભાગમાં આપીશું સ્ક્રિપ્ટ
અને સ્ક્રિપ્ટમાં યુઝ કરેલ છે ફંક્શન. ફંક્શનનું નામ છે circle_cal અને ફંક્શન અહીંયા બંધ થાય છે. અંદરની વાત પછી જોઈએ. આગળ બોડી ભાગ. બોડી ભાગને બંધ કરીશું. નેક્સ્ટ હેડિંગ આપેલું છે સર્કલ્સ એરિયા ડાયામીટર એન્ડ પેરીમીટર H2 ટેગમાં. હવે આ પ્રકારે ટેક્સ્ટ અને ચેકબોક્સ અને સાથે બટન મૂકવા માટે એન્ટર રેડિયસ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ આઈડી NO_CHAR જેથી આ પ્રકારે નેક્સ્ટ અને ટેક્સ્ટ બોક્સ જોવા મળશે. ત્યાર પછી બટન મૂકવા માટે બટન ઓન ક્લિક circle_cal ટેક્સ્ટમાં કેલ્ક્યુલેટ હિયર અને બટનને બંધ કરીશું. તો હવે અહીંયા circle_cal ફંક્શન જેના દ્વારા એરિયા ડાયામીટર પેરીમીટર મારે કેલ્ક્યુલેટ કરાવીને ડિસ્પ્લે કરવું છે તો તે માટે ફંક્શનની અંદર આવીશું. વેરિયેબલ લીધેલા છે R, A, P અને D. જરૂરિયાત પ્રમાણે કોઈ પણ નામ લઈ શકાય. નેક્સ્ટ હવે આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ફંક્શનમાં લેવા માટે document.getElementById NO_CHAR.value જેને આપણે R માં સેવ કરીશું. હવે એરિયા સૂત્ર થાય πr². તો એટલા માટે 3.14 અને R નો ગુણાકાર કરીશું. પેરીમીટર 2πr તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા R અને ડાયામીટર એટલે બમણી ત્રિજ્યા R × 2. આ તમામના ટોટલને ડિસ્પ્લે કરવા માટે એલર્ટનો યુઝ કરીશું. એલર્ટ સર્કલ્સ એરિયા A, સર્કલ્સ પેરીમીટર P અને સર્કલ્સ ડાયામીટર D જેથી તમને આ આઉટપુટ જોવા મળશે. એક્સરસાઇઝ 4. given number is even or odd. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે કોડિંગ ટાઈપ કરીશું HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. ત્યાર પછી ફંક્શન લીધેલ છે odd_even અને ફંક્શનને અહીંયા બંધ કર્યું છે. ફંક્શનની અંદરની વાત પછી જોઈએ. બોડી ભાગ, બોડીને બંધ કરીશું. H2 ટેગ નંબર ઇઝ ઓડ ઓર ઇવન. હવે આ પ્રકારે ટેક્સ્ટ અને ચેકબોક્સ દર્શાવવા માટે એન્ટર એની નંબર ઇનપુટ ટાઈપ નંબર ID NO_input અને ત્યાર પછી આ પ્રકારનું બટન દર્શાવવા બટન ઓન ક્લિક odd_even ફંક્શન ચેક હિયર બટનને બંધ કરીશું. હવે આવીશું આ ફંક્શનની અંદર. ફંક્શનમાં મારે ચેક કરવાનું છે કે ભાઈ નંબર ઓડ છે કે ઇવન. તો વેરિયેબલ NO. નેક્સ્ટ ચેકબોક્સની ટેક્સ્ટબોક્સની વેલ્યુ લેવા માટે નંબર document.getElementById NO_input.value જેને નંબરમાં સેવ કરીશું. ત્યાર પછી if કન્ડિશન NO%2 = 0 તો એલર્ટમાં આપીશું ઇવન નંબર. એલ્સ બીજો મેસેજ એલર્ટમાં ઓડ નંબર. તો આ પ્રકારે ઓડ અને ઇવન ચેક કરી શકાય. એક્સરસાઇઝ 5. ક્રિએટ અ સિમ્પલ કેલ્ક્યુલેટર ઇન જાવાસ્ક્રિપ્ટ. તો આ પ્રકારે કેલ્ક્યુલેટર બનાવવા માટે ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ વેલ્યુ, આન્સર, પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન તમને જોવા મળે છે. તો આ પ્રકારના કોડિંગ કરવા માટે HTML ને શરૂ કરીશું. HTML ને બંધ કરીશું. હેડ ભાગને શરૂ કરીશું. સ્ક્રિપ્ટ પછી હેડ ભાગને બંધ કરીશું. ત્યાર પછી સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. હવે સ્ક્રિપ્ટની અંદર 4 પ્રકારના કાર્યો માટે 4 ફંક્શન આપેલા છે. ફંક્શન એડ, ફંક્શનને બંધ કર્યું. ફંક્શન SUB સબટ્રેક્શન, ફંક્શનને અહીંયા બંધ કર્યું. ફંક્શન મલ્ટીપ્લિકેશન MUL, ફંક્શનને અહીંયા બંધ કર્યું. ફંક્શન ડિવિઝન, ફંક્શનને અહીંયા બંધ કર્યું. ફંક્શનની અંદરની વાત પછી જોઈએ.
આગળ જોઈએ બોડી ભાગ, બોડી ભાગને બંધ કરીશું. નેક્સ્ટ બોડીમાં હેડિંગ આપીશું H2 ની અંદર સિમ્પલ કેલ્ક્યુલેટર. હવે આ પ્રકારે ફર્સ્ટ વેલ્યુને ચેકબોક્સ દર્શાવવા માટે એન્ટર ફર્સ્ટ વેલ્યુ ઇનપુટ ટાઈપ નંબર આઈડી ફર્સ્ટ. બીજા વેલ્યુને ચેકબોક્સ માટે એન્ટર સેકન્ડ વેલ્યુ ઇનપુટ ટાઈપ નંબર આઈડી સેકન્ડ. અને આ બંનેને અલગ કરવા માટે BR ટેગનો ઉપયોગ કરીશું. આન્સર દર્શાવવા માટે યોર આન્સર ઇઝ ઇનપુટ ટાઈપ નંબર આઈડી આન્સર અને આપીશું BR ટેગ. હવે 4 બટન કે જ્યાં ક્લિક કરતા કામ થવું જોઈએ. તો પહેલું બટન ઓન ક્લિક એડ ફંક્શન બટન બંધ કરીશું, સિમ્બોલમાં પ્લસ ખાલી. તે જ રીતે સબટ્રેક્શન માટે, તે જ રીતે મલ્ટિપ્લિકેશન માટે અને તે જ રીતે ડિવિઝન માટે આ પ્રકારે બટનને કોપી પેસ્ટ કરીને નામ બદલીશું, સિમ્બોલ બદલીશું. હવે એડ ફંક્શન, એડ ફંક્શનમાં વેરિયેબલ ABC ફર્સ્ટ ચેકબોક્સની વેલ્યુ લેવા માટે નંબર કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ફર્સ્ટ ડોટ વેલ્યુ જે A માં સેવ કરશે. નંબર ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી સેકન્ડ ડોટ વેલ્યુ જે B માં સેવ કરશે. એડિશન કરીને સેવ કરવા C વેરિયેબલ ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ B અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સર ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ C. મતલબ ફાઇનલ ટોટલ એ C માં સેવ થશે. તે જ રીતે ફંક્શન સબ અગાઉની જેમ જ ABC વેરિયેબલ A માં ટેક્સ્ટ બોક્સ ફર્સ્ટની વેલ્યુ, બીજામાં ટેક્સ્ટ બોક્સ સેકન્ડની વેલ્યુ, C ઇઝ ઇક્વલ્સ ટુ A માઇનસ B અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સરમાં સેવ કરીશું C ની વેલ્યુ. આ જ રીતે મલ્ટિપ્લિકેશન 3 વેરિયેબલ, ફર્સ્ટ ચેકબોક્સની વેલ્યુ લઈશું, બીજા ચેકબોક્સની વેલ્યુ લઈશું, C ઇઝ ઇક્વલ્સ ટુ A મલ્ટીપ્લાય બાય B અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સરમાં વેલ્યુ C આપીશું. ડિવિઝનમાં પણ એ જ સ્ટાઇલથી 3 વેરિયેબલ, ટેક્સ્ટ બોક્સની વેલ્યુ માટે લઈશું A, બીજા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ માટે આ ગણીશું C ઇઝ ઇક્વલ્સ ટુ A ડિવાઇડ બાય B અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આન્સરમાં આપીશું વેલ્યુ C ની. તો આ પ્રકારે એક સિમ્પલ કેલ્ક્યુલેટર બનાવી શકાય. અને ટાઇટલમાં દર્શાવેલ છે જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. આ હેડ ભાગને આપણે બંધ કરીશું આ જગ્યાએ. ત્યાર પછી એક્સરસાઇઝ 6 કન્વર્ઝન ફ્રોમ કિલોમીટર ટુ માઇલ. તો આ પ્રકારના પ્રોગ્રામ માટે HTML ને બંધ કરીશું. હેડ ભાગને બંધ કરીશું. ટાઇટલમાં આપીશું જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું. ફંક્શન છે કિલોમીટર અંડરસ્કોર માઇલ જેમાં આ કન્વર્ઝન થવું જોઈએ. ફંક્શનને અહીંયા બંધ કર્યું છે. ત્યાર પછી બોડી ભાગને બંધ કરીશું. H2 ટેગમાં કન્વર્ઝન ફ્રોમ કિલોમીટર ટુ માઇલ H2 ટેગમાં દર્શાવેલ છે. ત્યાર પછી ટેક્સ્ટ અને ચેકબોક્સ માટે એન્ટર કિલોમીટર ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ID ઇઝ ઇક્વલ્સ ટુ NO_CHAR અને આ પ્રકારના બટન માટે બટન ઓન ક્લિક કિલો અંડરસ્કોર માઇલ ફંક્શન કેલ્ક્યુલેટ હિયર બટનને બંધ કરીશું. નેક્સ્ટ ફંક્શનની અંદર આવી જઈએ. VAR K અને M બે વેરિયેબલ લીધેલા છે. ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લેવા માટે આ પ્રકારનું કોડિંગ જે અગાઉ જોયું અને એ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ આપણે K વેરિયેબલમાં સેવ કરીશું. માઇલમાં ફેરવાનું હોવાથી કિલોમીટર ઇન્ટુ 0.62 જે તમને માઇલમાં ફેરવી આપશે. હવે એલર્ટ બોક્સમાં ફક્ત આ પ્રકારના ટેક્સ્ટ મેસેજથી તમે માઇલને દર્શાવી શકો છો. રન કરાવતા પ્રોપર પ્રોગ્રામ કાર્ય કરશે. આ પ્રકારે તમામ પ્રેક્ટિકલની સંપૂર્ણ માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.